स्वार्थ साधना की आंधी में वसुधा का कल्याण न भूले, वसुधा का कल्याण न भूले। अत्र उपस्थित निर्णायकगण, श्रोतागण, शिक्षकगण તેમજ પધારેલ સર્વેને કલા અને સંસ્કૃતિના ભવ્ય નગર ભાવનગરની દુહિતા ધીમહિ મનીષભાઈ રાજ્યગુરુના શત શત વંદન। આજનો અમારો વિષય છે નવયુગ નવયુગ નિર્માણ યુવાનોના હાથમાં। મારે આજે તમારી સમક્ષ ભૂત, વર્તમાન અને ભવિષ્યના યુવાનોની પ્રગતિ અને સિદ્ધિની વાત કરવી છે। તો આવો આ નવયુગના આપણે યુવાનોની શૌર્ય, ગાથાઓ અને શૂરવીરતાથી રંગી દઈએ। હવે આ નવયુગ એટલે શું? મારી દ્રષ્ટિએ નવયુગ એટલે એવો સમાજ કે જે સંસ્કાર અને સંસ્કૃતિથી સજ્જ હોય। મારી દ્રષ્ટિએ નવયુગ એટલે એવો સમાજ કે જેમાં જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી ભરપૂર હોય અને નવયુગ એટલે એવો સમાજ કે જેમાં સમાનતા, માનવતા અને એકતા રંગાયેલી હોય અને આની જ્યોત એ આખા વિશ્વમાં જલે એવા આપણા યુવાનો છે। તો મને કહેવાનું મન થાય કે એક દિવ્ય જ્યોત से असंख्य दीप जल रहे है, कौन न बुझा सके, आंधियों में जो जले, आंधियों में जो जले। અને સત્ય જ જો આ જ્યોત આપણા ભારતના દરેક યુવાનના હૃદયમાં હશે ને તો જરૂરથી એક નવા યુગનું નિર્માણ થશે। અને એક સરસ મજાની વાત છે કે જે આપણા ભારત દેશ માટે ગૌરવની છે કે આપણા આખા ભારત દેશમાં 60 કરોડ યુવાનો છે। એટલે જ સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે give me 100 નચિકેતાસ, I will change the world। અર્થાત મને 100 નચિકેતા જેવા નિષ્ઠાવાન, અડગતાવાળા અને સંપૂર્ણ વિશ્વાસવાળા માણસો એટલે કે યુવાનો આપશો તો હું આખી દુનિયાને બદલી નાખીશ। આપણા દેશના યુવાનોને તો સાચો માર્ગ દેખાડવામાં આવે, જો તેમને સંઘર્ષોમાંથી કાઢવામાં આવે અને જો તેમને તકો આપવામાં આવે તો જરૂરથી તે આપણા ભારત દેશને આગળ વધારશે। આપણા ભારત દેશમાં એઆઈ ની ટેકનોલોજીને વિકાસ કરાવશે અને કોઈ પણ સંગ્રામ કે સંઘર્ષમાંથી નીકળી અને આપણા દેશને આગળ વધારશે। ત્યારે મને મેઘાણીની એક સરસ મજાની પંક્તિ યાદ આવે કે ઘટમાં ઘોડા થન ગને આત્મ વિંજે પાંખ, ઘટમાં ઘોડા થન ગને આત્મ વિંજે પાંખ, અણધી ઠેલી ભોમ પર યૌવન માંડે આંખ, યૌવન માંડે આંખ। આ મેઘાણીની પંક્તિ એ આપણા યુવાનો માટેની છે। ત્યારે આપણે ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુ અને સુભાષ બાબુને કેવી રીતે ભૂલી શકીએ કે જેણે પોતાની યુવાની અરે આખું જીવન એ આપણા ભારત માતાના ચરણોમાં અર્પિત કરી દીધું। અને ત્યારે 1893 ના રોજ અમેરિકામાં ભારતીય સંસ્કૃતિનો નારો લગાવનાર સ્વામી વિવેકાનંદને આપણે કેવી રીતે ભૂલી શકીએ? ત્યારે ભગવદ ગીતાના 5મા અધ્યાયના 7મા શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાન ખૂબ જ સરસ કહે છે કે યોગ યુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિયઃ સર્વભૂતાત્મ ભૂતાત્મા કુર્વન્નપી ન લિપ્યતે। અર્થાત કે જે યુવાનનું મન, તન અને ધન ત્રણેય શુદ્ધ હશે તે આગળ વધશે અને જે અહંકાર નહીં કરે તે આગળ વધશે। અને આવા જ યુવાનો આપણા ભારત દેશમાં છે તે આપણી માટે ખૂબ જ ગૌરવની વાત છે। ત્યારે સ્વામી વિવેકાનંદ આવા જ યુવાનો માટે કહેતા હતા કે હે યુવાન, અખિલ બ્રહ્માંડની શક્તિ તારામાં સમાયેલી છે, માટે બંધ આંખો ખોલ અને પહેચાન તારી શક્તિને। ત્યારે જ્યારે આપણે દરેક ક્ષેત્રમાં જોઈએ છીએ તો ભારતના યુવાનો દરેક ક્ષેત્રમાં આગળ છે। આજે 30% વૈજ્ઞાનિકો નાસામાં આપણા ભારતના છે। ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ એ મૂળ આપણા ભારતના છે અને માઇક્રોસોફ્ટના સીઈઓ એટલે કે સત્યા નડેલા એ પણ મૂળ ભારતીય છે। આવી જ રીતે આપણા યુવાનો આપણા ભારત દેશને આગળ વધારશે ને ચોક્કસ હું કહું છું કે જો તેમના હાથમાં આપણા ભારતની ગૌરવની વાત આવશે ને તો આપણો ભારત દેશ એને જગતગુરુ બનતા કોઈ નહીં રોકી શકે। માટે અંતે આ સંગ્રામ લડવા માટે યુવાનોને એક જ્યોત આપવાની જરૂર છે અને સંગ્રામને આગળ વધારવાની જરૂર છે। તો એક પંક્તિ કહીને મારી વાતને પૂર્ણ કરીશ कि संग्राम जिंदगी है, लड़ना उससे पड़ेगा, जो लड़ नहीं सकेगा आगे नहीं बढ़ेगा। इतिहास कुछ नहीं है संघर्ष की कहानी, राणा शिवा भगत सिंह और झांसी वाली रानी। कोई भी कायरों का इतिहास क्यों पढ़ेगा, जो लड़ नहीं सकेगा आगे नहीं बढ़ेगा।
सकेगा, जो लड़ नहीं सकेगा आगे नहीं बढ़ेगा। अस्तु, जय हिंद, जय।